બે ત્રાસવાદી હતા સાહેબ, ખાવાનું સાથે લઈને આવે, ગ્રેનેડ બોમ્બ ફેંકે સાહેબ, એટલે આખું અક્ષરધામ ધૂની ઉઠતું હતું. વખતે શું મગજમાં થોટ્સ આવ્યા? એની બહારના ભાગે એક સિક્યુરિટી ગાર્ડને પહેલાં પતાવી દીધેલું, તો 7 લાશો બીજી ત્યાં પડી કે રાત પડી જાય, અંધારું ફૂલ થઈ ગયું, એટલે કોઈને કંઈ ખ્યાલ નહીં કોણ છે શું. સાથે એની નાની બેબી હતી. બ્રહ્મભટ્ટ સાહેબ કે સીડી મૂકી દો આપણા ફાયર બ્રિગેડવાળા, એટલે ધાબામાં ચડવા સીડી મૂકી, એનેક્સી કમાન્ડો બચારો ઉપર ચડ્યો, એની સામે ઓલા ત્રાસવાદીએ ફાયરિંગ કર્યું, ગોળી વગાડી દીધી. ઉપરથી આખું મેગ્નેટ છૂટ્યું સાહેબ, ગોળીવાનું ફાયરિંગ, ફાર ફાર ફાર, ગોળી સામે કોઈનું ના ચાલે. નીકળ્યા નિમની સામે અમારી સામે જ ગોળી મારી પાડી દીધા, પણ અમારી પાસે કોઈ એવો હથિયાર નતા કે ભાઈ એમની સામે આપણે ફાયરિંગ કરી કે કાણા પાડી દીધા હતા ભીત ઉપર. આતંકવાદી જે ત્યાં પડે એમની બી લાશ તમે એ લાશો અમે ઉચકીને પછી સિવિલ લઈ ગયા પીએમ. આપણા એનએસજી કમાન્ડો બધા ત્યાં લાઈનમાં ઊભા હતા અને બધા સેલ્યુટ કરીને કરતા હતા. હે ગાંધીનગર, 24 સપ્ટેમ્બર 2002 ગાંધીનગરના ઇતિહાસનો એક એવો દિવસ કે જે લગભગ ગાંધીનગરના તમામ લોકોને નહીં પણ ગુજરાતને પૂરા દેશના તમામ લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચવા રીતે યાદ તો રહેશે જ. અને એ હતો આપણે અક્ષરધામ ઘટના. જેમણે એ ઘટનાને ફેસ કરેલી છે એવા તત્કાલીન ડીસીપીઓ સાહેબ ખુમનસિંહજી ચૌહાણ આપણી સાથે આજે ઉપસ્થિત છે. તો ક્યાંક ને ક્યાંક આપણે એ વાત યાદ કરવી છે અને એ જે અમુક લોકો જે જ્યારે આખી ઘટનામાં ત્યાં આગળ રહીને અમુક લોકોનું રેસ્ક્યુ જે કર્યું છે, તો એ લોકોને થોડા એમની જે ફિલિંગ્સ હતી એ જાણવા માટે આજે આપણે ખુમનસિંહ સાહેબ જોડે થોડી વાત કરીશું. તો સર વેલકમ અને થેન્ક યુ, તમે અમારા શોમાં ટાઈમ આપ્યો. હવે સાહેબ, આપને સૌથી પહેલાં તો એ વસ્તુ યાદ જ હશે. શ્યોર. તો લાઈક સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે મતલબ કેવો હતો એ દિવસ, અને જ્યારે આપને ફર્સ્ટ જ્યારે માહિતી મળી હશે કે આવું કંઈક થયું છે, તો આ આખી ઘટના તમે જે સ્ટાર્ટિંગ કઈ રીતે થયું હતું, તમને કઈ રીતે માહિતી મળી ને એ વખતે શું મગજમાં થોટ્સ આવ્યા, એના વિશે થોડું. થેન્ક યુ વેરી મચ. અક્ષરધામની અંદર જ્યારે ત્રાસવાદી આવ્યા, ત્રાસવાદીને તો કોઈને ખ્યાલ ના હોય, અક્ષરધામની અંદર એમ કે કોલ બન્યો છે, એટલે અમારો ફાયર બ્રિગેડ પ્રથમ ફોન આવ્યો. 4:10 કોલ આવ્યો. 4:12 થી 13 મિનિટે અમે અક્ષરધામ રવાના થઈ ગયા ફાયરની ગાડીઓને. ત્યાં અમને કોઈને કંઈ ખ્યાલ નહીં, ભાઈ આપણે બચાવ કોલમાં જઈએ છીએ, કાં કોલ બન્યો, આગ લાગી છે, આવી કોઈ ઘટનાની ખ્યાલ કોઈને નહીં. જઈ ગાડીઓ માઉન્ટ કરી, પછી માણસોની વધારે મદદની જરૂર હતી, બીજો બ્રિગેડ કોલ જાહેર કરી, બધી ગાડીઓ ત્યાં અક્ષરધામમાં અમે મંગાવી લીધી. જેવો અમે અક્ષરધામની અંદર જઈએ છીએ એટલે મેઇન ગેટથી ગયા, ત્યાં ગયા એટલે ત્યાં જોયું એક નંબરનો હોલ હતો વીઆઈપી, એની બહારના ભાગે એક સિક્યુરિટી ગાર્ડને પહેલાં પતાવી દીધેલું. એટલે હા, પતાવી દીધા. અમે જોયું એટલે કીધું આવો તો એક્સપાયર થઈ ગયેલા. અંદર જ્યાં કીધું મહીથી રૂમમાંથી બચાવી, તો 7 લાશો બીજી ત્યાં પડેલી. એટલે જે મરી જતા એમના મેં કોઈ એડા નહીં, પણ બચાવવાની કામ કે જે જીવાસીમને આપણે સહેલાઈથી બહાર કાઢી, પછી અમે અમારા કલેક્ટરશ્રીને જાણ કરી કે સાહેબ અહીં તો કોઈ બીજું બનાવ બનેલો, કોઈ બચાવ મરે, ડેડ બોડીઓ જોવા મળે. પછી કલેક્ટરશ્રીએ પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે આઈજી ડીવાયએસપી પોલીસ કાફલો ત્યાં આવી ગયો. પછી બીજા હોલમાં અમે સાહેબ ગયા, તો બીજા હોલમાં 3 માણસોને મારી નાખેલા. પછી બહાર નીકળ્યા અમે, એટલે જે બહાર પબ્લિક ફસાયેલી હતી એને દોડીને બહાર મેઇન પેસેજમાં થઈને બહાર મેઇન ગેટે અમે કાઢી નાખતા. પછી બન્યું એવું કે રાત પડી જાય, અંધારું ફૂલ થઈ ગયું, એટલે કોઈને કંઈ ખ્યાલ નહીં કોણ છે શું. સાહેબ આવી ગયા, ડીવાયએસપી સાહેબ, આઈજી સાહેબ, ખ્યાલ એમના આવ્યો, પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો, અમારે તો ફાયરના કામ કરવા, બચાવવાની કામગીરી અમારી કરતા. એટલે અમે જોયું એક બેન મ્યુઝિકલ ફુવારા હતા ત્યાં ફસાઈ જઈને જીવતા, પેલી બોડીઓ હતી. પછી બેનને અમે જઈ, હું મારો એક સાથીદાર ચિંતભાઈ છે, બે જઈને કીધું, એક બેન એકલા ત્યાં ઊભા થયા, એમને પકડે, મેં બેનજી ચાલો, એ હિન્દી બોલે કે ક્यों लेने के लिए किसी को मार दिया है. मैम बेनजी કીધું जिसको मारा इसको आप बचे हो, हम मेरे साथ चलिए. અમે એમને કેજ્યુલિટી લઈને, એટલે એ બચેલા હતા. સાથે એની નાની બેબી હતી, એકદમ નાની. એ બેબીને મેં તેડી લીધી. બેનજી, મેં તમે મારી સાથે આવો, મારો ફાયરમેનની સાથે.
બેબીને તેડીને અમે જેવા બહાર નીકળ્યા એટલે આ લોકોએ બોમ્બ નાખ્યો મારી માથે, ગ્રેનેડ બોમ્બ. ઓહો. પછી અમે ગાર્ડનમાં સૂઈ ગયા એટલે અમને ત્યાં સુધી એવી બહુ ખબર નહીં કે આ બધું શું ચાલે છે, ક્યાં છે શું. પછી સૂઈ ગયા એટલે સાહેબે ત્યાંથી બ્રહ્મભટ્ટ સાહેબ કે ડીવાયએસપીના એક માણસ હતા, એમને કીધું કે આ લોકોને કહી દો હુતા બહાર નીકળી જાય, બેબીને છૂટી મૂકી દે. પેલા બેન મોટા હતા એમને કીધું બેન ભાગીને તમે પેલા જાપે જતા રહો. પછી બેનના મેં ગભરાઈ ગયેલા, બેન કોઈ પણ માણસ સાહેબ મરી જાય ગમે, આ તો અમે તો લોકોના જાનમાલનું રક્ષણ કરવાવાળા અમે છીએ, એટલે અમને થોડી હિંમત રહી કે ચાલો આપણે બચાવવાના છે બધાને. બેનને બહાર કાઢીને પગથિયા આપ્યા, બેબીને આપી દીધી. પોલીસના ડિપાર્ટમેન્ટના માણસો લઈ ગયા, પછી પાસે સિવિલ આપણા ગાંધીનગર સિવિલ એના ગભરાઈ ગયા હતા. ગભરાઈ જાય સાહેબ કોઈ પણ. પછી રાત્રે 11:30 જેવું થયું એટલે આ એનેકજી કમાન્ડોને બોલાયેલા દિલ્હીથી અનેકજી કમાન્ડો 12:30 12:30 કે 1 વાગ્યાના જે આશરે એ ગળામાં, એટલે બ્રહ્મભટ્ટ સાહેબ કે સીડી મૂકી દો આપણા ફાયર બ્રિગેડવાળા. એટલે અમે અમારી ગાડીમાંથી પાછી સીડી લઈ ઉપર મૂકી આપણે ધાબામાં ચડવા, અક્ષરધામના. એટલે ધાબામાં ચડવા સીડી મૂકી, એનેક્સી કમાન્ડો બચારો ઉપર ચડ્યો, એની સામે ઓલા ત્રાસવાદીએ ફાયરિંગ કર્યું, ગોળી વગાડી દીધી. એ ઢળતા બચી ગયા. એટલે અમે પછી ગભરાઈ ગયા કે હવે ઉપરથી બી ગોળીઓ આવી. એટલે અક્ષરધામની સીડી હતી નીચે, સીડીની અંદર સૂઈ ગયા લાંબે બે ભાઈ, હું અને મારો સાથીદાર. ઉપરથી આખું મેગ્નેટ છૂટ્યું સાહેબ, ગોળીઓનું ફાયરિંગ ફાડ કરતું. અમે ગભરાઈ ગયેલા, પણ હવે કરવું શું, કારણ કે ગોળી સામે કોઈનું ના ચાલે, ગમે હોય તો ના ચાલે. હોઈ રહ્યા સાહેબો જોઈ જઈએ કે આ ફસાઈ ગયા છે ફાયર બ્રિગેડ આપણા સાહેબ. પછી એક મેગ્નેટ ખાલી થઈ ગયું એટલે એમને એમ થઈ કે આ જતા રહ્યા છે. અમે હોઈ રહ્યા સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ, એમની આખી ટીમ 8-10 જણને લઈને આવીને અમને કાઢી નાખ્યા કે હવે દરબાર અંદર ના જશો કોઈ, તમારી મદદથી આપણા માણસો જીવતા છે ને એને કાઢવાના, બધા કાઢી નાખ્યા. હું મરી પછી ઉપાડશું. આ કોઈ આતંકવાદી આવી ગયા છે તમને ના નીકળતા. અમે સાહસ કરીને ત્યાં ઓફિસમાં કહેવા ગયા, પણ એક સ્વામીજી નીકળી ગયા. નીકળ્યા ને એમને અમે અમારી સામે જ ગોળી મારી પાડી દીધા, અમારી બિલકુલ સામે. કોઈ પણ માણસ સાહેબ જેનો જાન બચાવો છો એના અમે હતા, પણ અમારી પાસે કોઈ એવો હથિયાર નહોતા કે ભાઈ એમની સામે આપણે ફાયરિંગ કરી, કેમ કે બચાવ કામગીરી કરી. છેલ્લે અમે છે ને પછી અધિકારીઓએ ના પાડી કે ભાઈ ફાયર બ્રિગેડવાળા તમારી મદદની જરૂર છે, પણ જ્યારે હવે બધું પતી જાય પછી અમે રાત્રે ત્યાં બેર્યા, ડિપાર્ટમેન્ટ પોલીસ બેર્યું, એનેક્સજી કમાન્ડો દિલ્હીથી આવી અને આખા અક્ષરધામનો ઘેરાવો કરી અને સર્ચ ઓપરેશન માર્યું. આખો નકશો મંગાવી એમની રીતે એમને જોઈ લીધું કે અહીંયા મંડપ છે, અહીંયા વોલ છે, આ માણસો કે આખે 2 ત્રાસવાદી હતા સાહેબ. ખાવાનું સાથે લઈને આવ્યા, ઠંડુ પીણું ખાવાનું, મરવા જ આવેલા એ તો. શી ઈરાદે થાય અમને કોઈને ખ્યાલ નહીં, કોઈને હજુય ખ્યાલ નથી કયા ઈરાદે આવ્યા હતા, શું કરવા આવ્યા હતા. નિર્દોષ પબ્લિક બચારી અક્ષરધામમાં મરી જઈ અને બચ્ચા જે ફફડી ગયા હતા એમને આપણે દવાખાને હોસ્પિટલ 108 દ્વારા લઈ ગયા હતા. અને જ્યારે આખી આ કામગીરીની તમે જ્યારે વાત કરી રહ્યા તો લાઈક ફાયર ડિપાર્ટમેન્ટનું આખું ટ્રેનિંગથી લઈને બધી વસ્તુ કંઈક અલગ વસ્તુ માટે છે. જી. અને જ્યારે લાઈક આપ ફર્સ્ટ ટાઈમ અંદર ગયા અને આ વસ્તુ જ્યારે પહેલી જ જ્યારે જેમ તમે કીધું કે એક સિક્યોરિટીની લાશ જોઈ એના પછી આગળ 7 લાશ જોઈ, તો એ જે વસ્તુ હતી ને જે સામે નજર સામે ગોળીબાર સામે તમે જે પેલી દીકરીને ઉઠાઈને જઈ રહ્યા છો એને ઊંઘાડીને લઈ જાય, તો આ બધી ઘટના આખું એક તમારા ટ્રેનિંગની કંઈક બહારની જ વસ્તુ હશે. હા, અમારા જીવનનો પહેલો બનાવ કે આવો બચાવ કોણ, આવી રીતે મરીજો જોઈએ છીએ લાશો અને પાછું આપણે બચાવવાના. આવી કોઈક સપને કોઈને ખ્યાલ નહીં સાહેબ કે આ વસ્તુ અહીંયા બનવાની છે. અક્ષરધામ ત્રાસવાદી અહીંયા કેમ આવે? અક્ષરધામમાં તો દર્શન કરવા, પ્રવાસમાં ફરવા આવવાવાળા નિર્દોષ પબ્લિકને મારી. અમને ફિલિંગ એવું થયું કે છે શું આ બધું, કારણ કે ગ્રેનેડ બોમ્બ ફેંકે સાહેબ એટલે આખું અક્ષરધામ ધૂની ઉઠતું હતું. આમ હૃદય ધમકી જાય ને એવું. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ મતલબ એ વખતે
અંદરથી શું ફિલિંગ આવતું હતું? કારણ કે ઘણા એવું કદાચ એવું થઈ જાય કે સાલો બીક લાગી ગઈ, હવે આપણે અંદર નથી જઈ શકવું, એવું કંઈક આ feeling આવી જાય. ફિલિંગ અંદરથી જે મેગ્નેટ છૂટ્યું અમારી પરથી પગથિયાં ઉઈ ગયા પછી અમને એમ થઈ ગયું કે જેનું આપણે હવે બચાવવા કરતાં આપણો જીવ બચાવવો વધારે મહત્વ છે. કેમ કે અમે જ ખલાસ થઈ જઈએ ત્યારે આપણે તો બધી બીજા એના જેવડી તો થાય. પછી અમે હોઈ રહ્યા સાહેબ, બંધ થઈ ગયું. પછી અમને પોતાને બીક લાગી જાય પછી તો ફૂલ કે આમનો કોઈનો ભરોસો નહીં. કારણ કે ગ્રેનેડ બેમ ફોંકે છે, પછી કદાચ ફાયરિંગ કરી પતાવી દે તો. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટના મેઇન બોસે એમ કીધું કે હવે તમે ના જશો, જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમને બોલાવશો. એટલે અમે બધા બહાર બેસી ગયા, બધા સ્ટાફ મદદ કરો કે ભાઈ મરી જાવે, બોડીઓ પછી કાઢતા હતા, એ આપણી સિવિલ પહોંચાડતા હતા, અમે જ લઈ આવતા હતા. પછી અને સવારમાં વહેલા 4 વાગે બે ત્રાસવાદીને મારી નાખી એનેકજીએ ફાયરિંગ કરી. એ કેવું ખબર છે સાહેબ કે કાણા પાડી દીધા હતા ભીત ઉપર અને એનેકજીને સાયણી ગોળી છાળી નાખ્યા. 4 વાગે એક્ઝેક્ટ બે બોડી એક જ જગ્યાએ સાઈડમાં પડી હતી. પણ એના પાસે કોઈ નહોતું જઈ શકતું. કારણ કેમ કે એનામાં આપણામાં જીવ છે. એને કંઈક ત્રાસવાદી કંઈક પહેરીને આવ્યો હોય તો એના ઝબકારાથી બી હું જીવું છું, હું તમને મરી જ નહીં, કોઈ બોમ્બ ફૂટ્યો હતો એવો ભાસ હતો બધાય કે ભાઈ એ તો અંદર ચિપ્સ મારીને આવ્યો છે, તમે મરી જઈશું. એટલે એને જે કમાન્ડોએ જ એમના મૃત જાહેર કર્યા પછી અમે જ્યાં ફાયર બ્રિગેડવાળા, કારણ કે મળે લાશ તો લાવી જ પડે. તો અચ્છા, એ જે આતંકવાદી જે ત્યાં પડ્યા એમની બી લાશ તમે જ લોકોએ લઈને આવ્યા? એ લાશો અમે ઉચકીને પછી સિવિલ લઈ ગયા PM કરાવવા. કારણ કે અડવા તો સાહેબ ના જ દે કોઈ પણ માણસ હોય. આ ત્રાસવાદી એટલે મારવા જ આવ્યા હતા. લોકોને મારવા એને તો કૂતરું મારો માણા મારો હરખું હતું, એને કોઈને પડી નથી. સમજ્યા? આજે પ્રાણી માત્રનો જીવ બચાવવા અમારી ફરજ છે. જી ક્યાંક ને ક્યાંક અમે એ વખતે અમે લોકો બી મતલબ આ જ્યારે બનાવ બન્યો ત્યારે હું બહુ નાનો હતો. એ વખતે અમે લોકો બી રાતે એકવાર ત્યાં આગળ, કારણ કે એ પેલી વસ્તુ હતી કે બધા લોકો ત્યાં આગળ જોવા પહોંચી ગયા ઉભા હતા. રહ્યા છું. હા, 21માં ઊભા રહેતા. તો ત્યાં 21 સેક્ટરમાં બી એ અવાજ એવા આવતા હતા ને, પેલા અમુક જે ગ્રેનેડના ને બધા અવાજ, એ એટલા બધા. પછી ક્યાંક મને એવું યાદ છે કે મોર્નિંગ જ્યારે આપણે કીધું મોર્નિંગમાં જ્યારે 4 વાગે જેવું પત્યું છે, અમે લોકો લગભગ 6-7 વાગે જેવું ત્યાં આગળ આવ્યા હતા, જ્યારે બધી કામગીરી આઈ થિંક સંપૂર્ણ થઈ ગઈ હશે, બધું જ ફિનિશ થઈ ગયું હશે. 7-1 વાગે ત્યાં આવ્યા હતા. અને એ જે માહોલ હતો, એક બાજુ બધું આમ કહેવાય ને ભયંકર ડરનો માહોલ, અને પ્લસ એ વખતે આપણા NSG કમાન્ડો બધા બ્લેક કમાન્ડો બધા ગાડીમાં એકસાથે ત્યાંથી નીકળ્યા. અને બધી જે જાહેર જનતા જે હતી, અમે લોકો બધા ત્યાં લાઈનમાં ઊભા હતા અને બધા સેલ્યુટ કરીને કરતા હતા. એ આખો કંઈક અલગ જ ફિલિંગ હતું. એ સમય, એ તારીખ અક્ષરધામની કે ત્રાસવાદી આવ્યા ને એ બી અક્ષરધામમાં, એ બી ગુજરાતની રાજધાનીમાં. આ રાજધાની કહેવાય ને, એમાં આવું એટલે, અને એ અક્ષરધામમાં છે. બહુ અઘરું હતું. ક્યાંક ને ક્યાંક બીજા જે આપણા સાહેબ ખરા, લાઈક IPS શ્રી જે બ્રહ્મભટ્ટ સાહેબ હતા અને કલેક્ટર સાહેબ, તો એમની કામગીરી કંઈક. બ્રહ્મભટ્ટ સાહેબ છે પોતાના જીવને જોખમમાં મૂકીને અંદર ઉતરતા. કલેક્ટર સાહેબ પોતે ત્યાં હૈદર સાહેબ હતા. સમજ્યા? એટલે બધાએ અધિકારીઓએ બહુ મદદ કરી. જ્યાં જેવી સ્ટાફને જરૂર પડી ત્યાં બધી વસ્તુ પહોંચતી કરી. પાણી છે, આ છે, સેવા કોઈને બીજી. અનેકથી દિલ્હીથી આવ્યા, 12:30 સાહેબ આવી ગયા હતા. કારણ કે પછી આપણા હાથની વાત નથી, આપણી પાસે તો હથિયાર નહીં, આપણે બચાવવું આપણું કામ હતું. ક્યાંક ને ક્યાંક અમુક લોકો જે અંદર ભરાયા હતા કે એમના બંદીમાં હતા કે કઈ બી રીતે, તો એમની બચાવ કામગીરી કે કઈ રીતે? એમની બચાવ કામગીરી ધારો 1 નંબર 2 નંબર ને 3 નંબરના હોળ હતા. મેઇન ગેટથી આપણે જઈએ પછી તો ખ્યાલ આવી ગયો તો ભાઈ મરવાના ત્યાં મરી ગયા. ત્રાસવાદી પુલપા ઉપર છે. જે ફસાઈ ગયા હતા આપણા પબ્લિક પ્રવાસમાં આવીને, એને ધીરે ધીરે નીચે થઈને લાઈન બહાર કાઢી નાખી. પછી એમને બોમ્બ ફેંકવાનું કાવું બધું બંધ કર્યું. કારણ કે એનેક્સિંગ નામે કોઈનું હાલે એમ નહોતું. એટલે જેટલા જ નીકળ્યા બચાવી દીધા, ઘણા બચાવીને મોકલ્યા તો બહાર. અને જે મરી ગયા એમના પછી અમે
બોડીમાં એમ્બ્યુલન્સ 108 બોલાવી અને સિવિલમાં રવાના કરાવ્યા. જેમના આપે કેવું છે કે ડાયરેક્ટ અંદર બધા જોડે સીધા connection કરે, તો જે લોકો બચીને બહાર આવતા હતા એમના કેવા ફિલિંગ્સ હતા કે કંઈ એમના વાત? ફિલિંગ બચારા એમ જ કહેતા હતા, ગભરાઈ ગયા હતા કે લોકોને મારી નાખ્યા છે, બહુ મરી ગયા છે, અમે માન બચાય. એટલે ફસાઈ ગયેલા માણસો એ બોલે સામે જોવો એટલે સાહેબ, અને તો ભલભલા કોઈ પણ માણસ હોય પણ મરદા અમે જોવે. મને અમુકને તો એમની સામે ફાયરિંગ થયેલા છે, ગભરાઈ ગયેલી પબ્લિક, ગભરાઈ ગઈ કે આ શું થઈ ગયું. અને નાના બાળક હશે નાના એમને તો- બાળકો બચારે એના બાળકના હાથવે કે એવડાય હચવાયું, એમને તો એમના બાળકોની પડી કે સારું બાળકો લઈને અને સામે બોડીઓ જોવે સાહેબ. ફાયર ડિપાર્ટમેન્ટના બીજા કેવા અંદર કેવા શું સ્ટેપ લીધા? ફાયર ડિપાર્ટમેન્ટના અમારા પોતાના એવા કે અમારી પાસે એક સ્નોરકેલ, પછી હાઇડ્રોલિક પ્લેટફોર્મ, લાઇટું કરવાનું, એ લગભગ હાઇડ્રોલિક ઉપર ઊભું થઈ જાય અને પછી 15 લાઇટો ફેંકે એટલે પ્રકાશ જ્યાં જોતો હોય. અક્ષરધામની અંદર ધાબામાં તો અમે રિમોટ કંટ્રોલ તો ત્યાંથી ઊંચા નીચે કરી અને એ ઓપરેટ કરતા. સાહેબ જ્યાં સૂચના આપે નીચેથી પોલીસ ડિપાર્ટમેન્ટના, અને એને જે કમાન્ડર જ્યાં લાઇટની જરૂર પડતી ત્યાં એમ કે ભાઈ અહીંયા તમારો એ લગાવી દો હેલોજન, અને પછી અમે લાઇટો અહીંયા ઊંચા નીચે કરી શકતા ઓપરેટ. કે ભાઈ ધાબામાં કરો, ધાબામાં કરીએ, પછી શૌચાલય બાજુ કરો, શૌચાલય મેઇન ગેટની ઉપર કરો, અક્ષરધામની સાઈડમાં કરો. પછી સાહેબ શું થાય કે આખી રાત પ્રકાશ જ આપ્યો એમને જ્યાં જરૂર પડતી. એટલે ક્યાંક ને ક્યાંક બધા ડિપાર્ટમેન્ટને ભેગી એક કામગીરી, આખી ટીમ વર્ક થઈને કામ કર્યું. કોઈ ફાયર બ્રિગેડ એકે નહીં, ઓલ ત્યાંની SRP ગણો, આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ ગણો, કલેક્ટર ઓફિસ ગણો, મામલતદાર કચેરી ગણો, તમે જિલ્લા પંચાયત, બધી કચેરીએ મદદ પછી તો બધા આવી ગયા હતા. અમે જે કોઈ બીજી બચાવ કામગીરી કરી હોય, કોઈ એવા કોઈ પર્સન કે એનો કોઈ તમે કિસ્સો કહેવા માંગતા હો, કાં તો કોઈ જેમણે બચાવ કામગીરી કરતા હતા જે NSG માંથી હોય, કારણ કે આપે એને બી ટચમાં આવ્યા છો. જી હા, એનેકજીના ટચમાં હતા અમે. પણ એના જે મેઇન બોસ હતા ને એનેકજીના, એ લોકો એક કોમ્પ્યુટર લઈને બેઠેલા આખા અક્ષરધામનું. आपको ज़रूरत जब पड़ेगी तब हम आपको बुलाएंगे और जहाँ जहाँ लाइट की ज़रूरत हो वहाँ हमको फोकस करो. પછી અંદર જવાની મનાઈ કરતી. સાહેબે અધિકારીએ તો ઉપરથી સૂચના આપી દીધી કે એવા આપણે અમને સોંપી દીધું એટલે તમારે આપણે અહીં મદદ કરવાની, લાઇટ બીજી કંઈ જરૂર હોય, કોઈ ફસાડો લેવા જવાનું કહે તો આપણી કમાન્ડો હારે જતું રહેવું. અને એ જોઈ ગયા હતા, એ બેન જ જોયા હતા. બેને જોયા પછી એમના વોચમાં જ હતા, એમાં આખી વિંગ ફરતી. આપણે એ ત્યાંની એમની જ માણસો, આખી વિંગ ગોળ ફરતી. જોરદાર. આ બધી વાતો એમ કહેવાય ને, તમે ક્યારે લગભગ લાઈફમાં નહીં ભૂલી શકો. આપના પરિવારજનોનું કેવું હતું? પરિવારજનો તો અમારા ઘરે અમે તો જયેલા નહીં સાહેબ, એટલે પરિવારોના ગભરાણા એમ કે હારું આ બધા ગયા તારના નથી કોન્ટેક્ટ. તે વખતે કોઈની પાસે મોબાઈલ નહીં, કાંઈ નહીં, શું એવી તો હતું નહીં. અત્યારે આ બધા થઈ ગયા. બાકી ત્યારે કંઈ નહીં, મેસેજ કરે શું થયું ફાયર બ્રિગેડનું, ભાઈ બધા છે સહી સલામત. સમજ્યા? એ ફેમિલી ગભરાય ને. આજે અમે અંદર હતા તો આખો એ થતું તો ફેમિલીને એમ થાય કે આવું આવયા જાય છે તમારું જ. પણ જેનું કોઈ નહીં ને એના ભગવાન. આ આખી જે કામગીરી જે થઈ છે જી, તો એના પછી આપને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ એવોર્ડ બી મળ્યો છે. જી, તો એ જ્યારે આપને જ્યારે ખ્યાલ આવ્યો કે આપને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળવા જઈ રહ્યો છે, અને જ્યારે આપ ત્યાં આગળ ગયા અને આપને એવોર્ડ મળ્યો હશે, એ ટાઈપ એનું આખું કેવું આપને? હવે એ કામગીરીની કદર કરી ગવર્મેન્ટે, સરકારશ્રીએ શૌર્ય એવોર્ડ, રાષ્ટ્રપતિ શૌર્ય એવોર્ડ અમને જાહેર કર્યો. જુનાગઢ 1 મે જે ઉજવાય છે આપણી, ત્યાં જઈને અમને આપ્યો. ત્યાં અમે લેવા ગયા હતા. એટલે હાલ આ રાષ્ટ્રપતિ એવોર્ડ છે. નામ જો. બહુ જ સરસ. હું જોઈ શકું સાહેબ? હા સાહેબ, રાખો આપની ફાયર પાસે સર્વિસ મેડલ અને નામ જોગ આપે છે. તો સાહેબ આ આપને કેવું ફિલિંગ આવતું હતું કે જ્યારે, કારણ કે આ એક બહુ મોટી વસ્તુ છે. રાષ્ટ્રપતિ મેડલ એટલે એમ કે આપણા જીવનનું જે ફેમિલી છે એમાં આપણી સરકારશ્રીએ કદર કરી અને સન્માન સાથે અમને એવોર્ડ આપ્યો. એટલે અમારા માટે બહુ મોટી વાત છે કે નાના કર્મચારીને રાષ્ટ્રપતિ એવોર્ડ કોઈ કુદરતની કંઈક
મેયર છે એ આપી શકે. અને કામગીરીનો એવોર્ડ છે, કોઈ પેલો નહીં. સાહસ અને શૌર્ય કે જ્યાં ગોળીબાર સામે રમવાનું, અને આ એવોર્ડ મેળવ્યો છે. જ્યારે આખી બીજી આપણે જે અંદર જઈને વાત છે તો એમાં લાઈક પોલીસ ડિપાર્ટમેન્ટનું કંઈક અમને થોડું શેર કરો કે પોલીસ ડિપાર્ટમેન્ટે અને એનએસજીએ કઈ રીતે કામગીરી કરી અંદર. પોલીસ ડિપાર્ટમેન્ટે આખા પોલીસ ડિપાર્ટમેન્ટે આપણા ગાંધીનગરની એ લોકોએ છેક સ્થળ ઉપર જઈને જ્યાં જ્યાં બચાવવાના હતા એ માણસોને બહાર બી કાઢ્યા, ડેડ બોડી હોય તેને ધીમે ધીમે પિકઅપ કરાવરાઈ. એ પોતે પોતાના જીવના જોખમે એમને તે સામે એમ ફાયરિંગ ભલે રેવલોર રહી પણ ગ્રેનેડ બેગને AK-47 આવ્યા સામે કોઈનું હાલે નહીં. એમને બેચારાને એ બહુ કર્યું કે અમારો એમનો જીવ જોખમમાં મૂકીને એમને કામગીરી કરી છે. પોલીસ ડિપાર્ટમેન્ટની છે, પોલીસ ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપવા. આપ જ્યારે આપણે જેમ ગ્રેનેડની વાત કરી તો જ્યારે પેલો સીડી નીચે આવતા ગ્રેનેડ આવી હતા એ વખતે મગજમાં શું ચાલતું હતું કે એવું કંઈક? બસ તે વખતે તો મગજમાં એમ હાલતું કે ઈશ્વર કદાચ કોકનું ક્યાંક ભલું કર્યું હોય તમને સહી સલામત બહાર કાઢજે, નહીં તો પછી જેવી કુદરતની એ. પણ એ જે કેટલી મિનિટ સુધી તમે ત્યાં રહ્યા? 7 મિનિટ. કારણ કે આખું મેગ્નેટ ખાલી સાહેબ અહીંથી જાય અને તમે નીચે ઉતારો તમને કેવું થાય? એ 7 મિનિટ આમ 7 વર્ષ જેવું લાગતું. 7 વર્ષ એમ થાય કે આપણી જિંદગી જઈ છે એમ. અને આવી માળા ધારી નીકળી તો એ ભગવતી જશ કે ભાઈ કંઈક ભલું કર્યું હોય બચાવજો કો. આ 2 જણા હતા એ વખતે? હા, અમે 2, કારણ કે અમારી આખા ફાયર બ્રિગેડ ટીમ હતી પણ ઓલરેડી સીડી 2 જણથી જ મૂકી સાહેબ. એ કેટલા વાગે હશે એ ઘટના? એ ઘટના બની સાહેબ એક્ઝેક્ટ 1:30 વાગે રાત્રે. એને કી આવ્યા તો એક તો અંધારામાં જવાનું, એકદમ અંધારું, લાઇટ જ ઓછી. અને જો લાઇટ આપણી કરીએ અમારી ફાયર બ્રિગેડની તો ભાઈ બેઠા છે જોઈ જાય કે ભાઈ આ નીકળ્યા, આ ખૂણામાં આવેલા પેટા હશે તો એ નીકળ્યા તો ઓલો બોમ્બ ફેંકી દે. એટલે એ લોકો આપણને જોતા હતા, આપણે એને નહોતા જોઈ શકતા. કારણ કે કોઈ બી માણસ હોય રાતે ખાલી એમને અંધારામાં ક્યાંક બેસવાનું કે ને કોઈ ખાલી જગ્યામાં તો એમને બીક લાગે. અને એમાં આવામાં તો બેહદ નહીં ને. તમને 12 કલાકથી તો આઈડિયા છે કે અહીંયા આગળ આતંકવાદી હુમલો ચાલી રહ્યો છે. 4:10 પછી 5:15 ખ્યાલ આવી ગયો કે કોઈ ત્રાસવાદી જેવું છે. કારણ કે ડેડ બોડીઓ મરીજો જોયા એટલે એમ જેવું કંઈક બનાવશે. એટલે એમ થોડા ફફડાવીશ તો ખરા. તો આ 2 જણ જે ત્યાં આગળ ફસાયા હતા કાં તો જે બી, તો એ વખતે તમારા 2 વચ્ચે કંઈ વાતચીત થતી હતી કે સાલું શું થઈ રહ્યું છે કે એવું કંઈ? હા, અમારા ભાઈ જે ચીનુ હતો અરે મારી સાથે એને મેં કીધું એ તો કંઈક બનાવ બનેલો પણ આપણે ધીરજથી નીકળવાનું. ઓલી બેન જેવું બનીને આપણે બહાર કાઢી લઈએ. કારણ કે જીવતા હતા પણ પાસે જ્યાં એટલે બેનની પાસે એની બેબી હતી નાની બચારી. એને મેં કીધું બેન ચણિયાએ ઢાંકી દીધેલી કે કરો તો મને માની નાખશે પણ મારી બેબી જ બચી જાય. પણ અમે પહોંચી ગયા, લઈ આવ્યા, ગ્રેનેડ બોમ્બ બી ફેંક્યો, બેનને હુવાડી બેહાડી દીધા. બેબીને કીધું તું ચીલું લઈને નીકળી જા. પણ ઓલો દોડી નતો એક ને ગભરાઈ ગયો થોડો. એટલે પછી બેનને છોડીને મેં બેન તમે નીકળો હાલી શકો. એટલે બેબીનું છે બહાર લઈને જતો રહ્યો. એ આપણે છેક મેઇન ગેટે બેબીને બહાર ઊભી રાખી દીધી, એની મમ્મીને આપી દીધી. સિવિલ લઈ ગયા. ગભરાયેલા માણસો હોય બધા. આ ઘટના પછી કોઈ આવા એ બેન કે કોઈ જોડે ક્યાંય સંપર્ક આવ્યો? કોઈ બી અક્ષરધામનો કોઈ બી વિક્ટિમ સાથે કોઈ સંપર્ક થયેલો છે એના પછી? અક્ષરધામનો ના, પછી કોઈ આવો બનાવ નથી બન્યા. પણ અમુક ટાઈમે અમે જઈએ અક્ષરધામમાં તો આ બધું જ જોઈએ. ધારો કે જે ફાયરિંગ થયું હતું ને અમે બધા જે ત્યાં એ જગ્યાનો ભાસ થાય કે ચાલો આ જગ્યાએ આપણે કાં મરી ગયા હોત બચી ગયા, આ જગ્યા આ સ્થળ. એક વસ્તુ યાદ હશે કે અહીંયા આ બધા રાઉન્ડ આખા અક્ષરધામના શૌચાલયથી લઈને મેઇન સ્વામીજીની જગ્યા અહીંયાથી લઈને 1 નંબર 2 નંબર મ્યુઝિકલ ફુવારા, જ્યાં ફુવારાથી બોડીઓ ઉપાડી એના બધા અનુભવ. કે અહીંયા 2 બોડી લીધી, બાળકની મહીથી લીધી પાણી પાણીથી. એ બધું આમ ફિલિંગ થાય જઈએ એટલે કે આપણે આ જગ્યાએ આપણે કામગીરી કરી હતી. હાલ કોઈ બી માણસ આમ હલી જાય કે ચાલો આ બાળકની બોડી ને બધી વસ્તુ એટલે કેવી આ થોડું થાય. પણ આપણે તો શું છે કે સાહસ કરવું પણ જરૂરી હતું. મેં ના કીધું સાહેબ જેના પ્રાણી માત્રનો જીવ બચાવવા મારું કામ હતું એટલે અમે આ સેવા કરી.
અને એમ કેમ શાંતિ રિટાયર થયા. સરકાર છે રાષ્ટ્રપતિ મેડલ આપ્યું. તો આજે બી તમને ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ હા સાહેબ, અત્યારે 20 વર્ષ પૂરા થયા અક્ષરધામના. આ બનાવ બન્યો એનું કાલે 2 દિવસમાં પૂરા એટલે 20 વર્ષ પૂરા થઈ છે સાહેબ. એટલે યાદ આવે કે અક્ષરધામની કામગીરીના ત્રાસવાદીના 20 વર્ષ પૂરા થઈ. તો આટલું બધું આપણે શેર કર્યું, સરસ. તો હવે એન્ડમાં આપ કંઈક મેસેજ આપવા માંગતા હો કે કંઈક કહેવા માંગતા હો કે આ આપણી વાતને એન્ડ કરવા માટે? તો ભવિષ્યમાં આવા કોઈ પણ જગ્યાએ આવા કોઈ બનાવ ના બને. હવે બધા ઈચ્છીએ કે આવું ક્યાંય કોઈ બી જગ્યાએ આ વસ્તુ મેળા ઘટના ના થવું જ ના જોઈએ. આ બનાવ તો હું તો કહું ત્રાસવાદી ભારતમાં નહીં પણ વર્લ્ડમાં ના હોવો જોઈએ. એટલે એ કાળો દિવસ તો ઓલવેઝ યાદ રહેશે. પણ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપ છો, પછી પોલીસના કર્મચારીઓ છે, એ બધા આપણા જે જેમણે આપણા આખું સાહસ કરીને પેલા લોકોને પાડી લીધા, તો એના માટે બી એ ગર્વની ફિલિંગ બી રહેશે જ ઓલવેઝ. NXG કમાન્ડોને તો ધન્યવાદ આપવા પાત્ર છે. ધન્યવાદ. કારણ કે ત્રાસવાદીની સામે જજુમો એટલે જીવનો જોખમ, પોતાના જીવના જોખમમાં મૂકીને પેલા બેને પાડી દીધા. ચોક્કસ. એટલે ક્યાંક આ વસ્તુ આની ચર્ચા કરવા માટે બી અમારી ટીમમાંથી બી પેલું એ કહેવાય ને થતું હતું કે આવું આ વસ્તુને યાદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. આમ દિલથી ઈચ્છા નથી થતી કે આ બધી વસ્તુની કોઈ વાત બી કરીએ, પણ ક્યાંક ને ક્યાંક આ બધા NSG કમાન્ડો છે, આ ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમના સાહસને આપણે યાદ કરવા માટે થઈને આ ચર્ચા કરવી એક જરૂરી હતી. 100% કે કેવી પરિસ્થિતિમાં લોકો ત્યાં આગળ રહીને કામગીરી કરી છે અને આપણા ગાંધીનગરના લોકોને ત્યાંથી બચાયેલા છે. તો એના માટે ઓલવેઝ બધા લોકો તરફથી આપ સર્વેને થેન્ક યુ સો મચ. અને અમારા થેન્ક યુ તો છે જ, પણ સાથે સાથે આપના રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલો પણ છે. આપે મને બોલાયો બદલ મોટો આભાર. અને નાની ઉંમરે અમારો તો માવડ રિટાયર થઈ ગયો, હાલ રિટાયર છું. સેક્ટર 3માં રહું છું શાંતિથી. બાળકો 2 નોકરી કરે છે, વેલ સેટ છે, માતાજીની કૃપા છે. જી ઓકે, થેન્ક યુ. ધન્યવાદ.